ઓફકોર્સ વી નેવર ન્યૂ કે આવા પ્રોજેક્ટના પાર્ટ બનશું. અને બધી જનરેશન લાઈક અમે કોઈ કોલેજના માણસને પૂછીએ એ પણ એટલા જ એક્સાઇટેડ હોય જેટલા ઘરડા લોકો હોય છે એ જોઈને. સો એ શોકિંગ છે. મારા 22 યર્સના ફ્રેન્ડ્સ છે, એ લોકોએ બી બિંજ વોચ કરી છે. અને મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે હુ આર 55 યર્સ ઓલ્ડ, એ લોકોએ બી બિંજ વોચ કરી છે. એટલે વી ફોકસ્ડ મોર ઓન ધ પીપલ, હ્યુમન સ્ટોરીઝ. યા. અને અમારા ત્રણેયની ક્યાંક પર્સનલ સ્ટોરીઝ બી અંદર ક્યાંક અમે લોકોએ રાખી છે. ઓકે. હા, જે નાની નાની વસ્તુઓ છે. સો દેટ વે વી વેર વેરી અટેચ ટુ ઇટ. વી ડોન્ટ મેક વોચીસ, વી ઓલ્સો મેક મેચીસ. Oh, યા. that's cute. સો અને ત્યાં આગળ બીજી વસ્તુ એ કે ફ્રીડમ ઓફ ફેલિયર માટે સ્પેશિયલી અવોર્ડ્સ બી છે. મતલબ જે સૌથી વધારે સારી રીતે ફેલ થાય એને અવોર્ડ મળશે એવી રીતે. જેવા શોમાં છે એવા જ છે. લાઈક મેં પર્સનલી પેલી એવી કોર્પોરેટ કંપની જોઈ છે જ્યાં લોકો મંડેનો વેઇટ કરે છે. શું કીધું હતું કે ધીસ ઇઝ નોટ અ ભેલ, ધીસ ઇઝ અ સેલેડ. કે ઇટ ઇઝ મતલબ પોસિબલ કે શો ઇઝ બધાને નોટ પનીર ટિક્કા મસાલા, ઇટ્સ અ સેલેડ. સો દેર ઇઝ અ પોસિબિલિટી ઇટ માઇટ નોટ કેટર ટુ અ લાર્જર ઓડિયન્સ. અવોર્ડ હશે આઈ થિંક 150 થી વધારે ડ્રાફ્ટ હશે એક એપિસોડના. યા, હા. દરેક. Wow. ઇટ વોઝ લાઈક અ વેરી લોંગ પ્રોસેસ. ઘણા બધા ડિરેક્ટર્સ બી ચેન્જ થયા, ઘણું બધું રીરાઇટ થયું. બાકી બાકી ડિરેક્ટર અને ડીઓપીએ બી બહુ જ સારું કામ કર્યું છે, કેમ કે શૂટના ડેઝ બહુ રિસ્ટ્રિક્ટેડ હતા. એ લોકોએ આઈ થિંક 16-17 કલાક જેવું શૂટ કર્યું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. એવા બી ઘણા બધા દિવસો હતા. એ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો જે લાઈફનો પહેલો જ શો હશે એમાં નસીરુદ્દીન શાહ એક્ટ કરવાના છે. તો પહેલી વખત મેં સાંભળ્યું તો ક્યાંક ને ક્યાંક આઈ ડીડ નોટ બિલીવ ઇટ. સો એટલા માટે લોકો વધારે કનેક્ટ કરી શકે છે, લોકોને વધારે ગમે છે. લોકો ખાલી સારી વસ્તુઓ વિશે વાત કરે છે. ઘણા બધા ફ્લોસ છે શોમાં જે અમને જ ખબર છે કેમ કે અમે લખ્યો છે તો, બટ નો બડી ઇઝ ટોકિંગ અબાઉટ દેટ. સો ઇટ્સ લાઈક ઇફ પીપલ કનેક્ટ ટુ સમથિંગ દેટ દે એડમાયર ને, તો આઈ થિંક It always એનાથી વધુ works. અચીવમેન્ટ કંઈ નથી. Yes. હા, ઇટ અને- ઓલમોસ્ટ વર્ક. ના 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 બસ આટલું જ આવડે છે. હું કંઈ બહુ ગાયક નથી, પણ આ એક એવો ટ્યુન છે ને જે આઈ થિંક આપણા બધા સાથે ક્યાંક વણાયેલો છે. આપણને બધાને કદાચ 10માની પરીક્ષા પાસ કર્યા પછી પહેલી ઘડિયાળ મળી હશે તો એ ટાઇટનની હશે, આઈ એમ શ્યોર. આ લોકો સાથે હું ટાઇટનની વાત એટલા માટે કરું છું કારણ કે આપણા સુધી જે બહુ જ અદ્ભુત શો પહોંચ્યો છે એ લખનારા આ બે યંગસ્ટર્સ છે. આપણી સાથે છે નીરજ દાસા અને કંદર્પ શ્રોફ. વેલકમ ટુ ગુજરાતી મિડ ડે. થેન્ક થેન્ક યુ. યુ. કેવું લાગે છે? કંઈક અલગ અને નવું એકચ્યુઅલી. ના એટલે એક આઈ થિંક જ્યારે ટાઇટન ઘડિયાળો માર્કેટમાં આવી કે જ્યારે એનું એક માર્કેટિંગ આખું થયું ને પછી એની સાથે જોડાયેલું સંગીત, આઈ એમ શ્યોર તમે લોકો તો ત્યારે જન્મ્યા પણ નહીં હો, Definitely, રાઈટ? yeah. અને પછી આ શો લખવો, એના ભાગ બનવું, કેવી રીતે થયું આ બધું? વોટ હેપન્ડ? સો મેઇન તો એ હતું કે નાનપણમાં ટાઇટન વિશે સાંભળ્યું ઘણું બધું હતું, પણ અને હા ઓફકોર્સ રિલેટિવ્સ હોય, પેરેન્ટ્સ હોય, ઘણા બધા વોચીસની જ્યારે વાત આવે એ લોકોની આઈ થિંક કપલ વોચીસ બી હતી Yes. મેરિડ લોકોને, તો ગિફ્ટ્સ Titan ને Raga. તો ગિફ્ટિંગ વખતે એ બધું. સો ટાઇટન વોઝ ઓલવેઝ ધેર, ધ મ્યુઝિક ઇઝ ઓલવેઝ ધેર, પણ ઓફકોર્સ વી નેવર ન્યૂ કે આવા પ્રોજેક્ટના પાર્ટ બનશું. Yeah. ઇટ્સ લાઈક ડિફરન્ટ. ઇટ્સ નોટ એવું નથી કે કોઈ રેન્ડમ ફિક્શનલ વેબ સિરીઝ છે જે અમે લખી છે. ઇટ ઇઝ સ્પેશિયલ ઇન ઇટ્સ ઓન વે બટ ઓલ્સો સ્પેશિયલ ટુ અસ કે વી ગોટ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. કેમ કે નોસ્ટેલ્જિયા વેલ્યુ તો છે જ. નાનપણથી course. ટીવી પર અથવા તો રેડિયો પર એ જે જિંગલ છે ટાઇટનની એ બહુ ડીપલી રૂટેડ છે ઇન્ડિયન હાઉસ હોલ્ડમાં. તો એ નાનપણથી સાંભળતા હોઈએ તો એ બધી જ જનરેશનને કેટર કરે છે નોસ્ટેલ્જિયા વેલ્યુ પર. સો એ છે ઇન અ ગુડ વે. બટ ડેફિનેટલી લાઈક અમને એ આઈડિયા નહોતો. લાઈક વોટ વી વેર થિંકિંગ ઇઝ કે કોર્પોરેટ ડ્રામા છે અમે જે લખી રહ્યા છે, સો મે બી અમુક યંગસ્ટર્સ જોશે કે અમુક બિઝનેસમેન, એ લોકો બિઝનેસ પીપલ જોશે, પણ વી આર ઓલ્સો ઓવરવેલ્મ બાય ધ રિસ્પોન્સ કે ફેમિલીઝને ગમી રહી છે. અને બધી જનરેશન લાઈક અમે કોઈ કોલેજના માણસને પૂછીએ એ પણ એટલા જ એક્સાઇટેડ હોય જેટલા ઘરડા લોકો હોય છે એ જોઈને. સો એ શોકિંગ છે. મારા 22 યર્સના ફ્રેન્ડ્સ છે, એ લોકોએ બી બિંજ વોચ કરી છે.
અને મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે હુ આર 50-55 યર્સ ઓલ્ડ, એ લોકોએ બી બિંજ વોચ કરી છે. તો વાઇલ રાઇટિંગ અમને એ આઈડિયા નહોતો કે આટલી મોટી ઓડિયન્સને કેટર કરશે શો, કેમ કે ધ ટોપિક ઇન ઇટસેલ્ફ ઇઝ વેરી ડ્રાય ને, ઇટ્સ નોટ એક્શન થ્રિલર કે એવું. હા, સો વી આર હેપી વિથ વોટ એવર વી રોટ એન્ડ હાઉ એવર ઇટ ટર્ન્ડ આઉટ, બટ આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી રેન્જ ઓફ ઓડિયન્સને એન્ડ ધ કનેક્ટ કાઇન્ડ ઓફ કરશે. કાસ્ટ હા, casting, આઈ થિંક એ બહુ મોટો ફેર એનાથી પણ પડે. ઓફકોર્સ ડિરેક્ટર હોય તો એ કાસ્ટ એ પ્રકારનું કામ પણ કરે, કરેક્ટ. પણ આઈ થિંક જે ટીમ બિલ્ડ થઈ એ એબ્સોલ્યુટલી કાસ્ટિંગ બહુ જ સારી થઈ છે, બહુ જ સારી થઈ છે. યા એકચ્યુઅલી ટાઇટન્સ જ ભેગા થયા છે એવું લાગે. યસ ધેટ્સ ટ્રુ. પણ તમારા બંનેની થોડી પર્સનલ વાત કરીએ. તમારા રૂટ્સ ક્યાંથી છે, શું ભણ્યા છો, લખવાનું ક્યાંથી શરૂ કર્યું? એકચ્યુઅલી આ બધું આર્ટ્સ ભણનારા લોકો બિચારા સાંભળેલું જ છે, it's પીપીટી nothing બનાવે new. છે ને એન્જિનિયર વાર્તાઓ લખે છે. વાય ડુ યુ થિંક engineers have so many stories to tell? મારી તો સિમ્પલ સ્ટોરી છે, લાઈક કમિંગ ફ્રોમ અ સ્મોલ ટાઉન આટલું બધું એક્સપોઝર નહોતું કે દેર ઇઝ અ લોટ દેટ યુ કેન ડુ. મારી મોટી બેન છે તો એણે બી એન્જિનિયરિંગ પરસ્યુ કર્યું, તો ઓબ્વિયસલી આઈ વોઝ બાઉન્ડ ટુ ડુ ધ સેમ. આટલા બધા ઓપ્શન્સ નહોતા મારી પાસે. પછી એન્જિનિયરિંગ કરતાં આઈ રિયલાઇઝ કે ઓકે આ તો એવું છે કે જે મારે નથી કરવું. તો સ્કૂલ ટાઈમથી મને સ્ટોરી ટેલિંગમાં ઇન્ટરેસ્ટ હતો અને એન્જિનિયરિંગમાં આઈ રીડિસ્કવર્ડ ઇટ. મેં એન્જિનિયરિંગમાં 3 બુક લખીને સેલ્ફ પબ્લિશ કરી હતી, નોવેલ્સ, જે મર્ડર મિસ્ટ્રીઝ છે બધી. સો દેટ ઇઝ વેન આઈ ડિસ્કવર્ડ માય ઇન્ટરેસ્ટ કે મને શું નથી કરવું એ તો ખબર પડી, બટ શું કરવું છે એ બી ખબર પડી રહી છે. થોડું ખબર પડી. અને યુ વર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન વેરાવળ? ઇન વેરાવલ, સોમનાથ પાસે નાનું ટાઉન છે, કોસ્ટલ એરિયા પાસે. બોર્ન એન્ડ રેઝ ધેર. સ્કૂલિંગ પણ ત્યાં જ થઈ છે મારી. અને કોલેજ? એન્જિનિયરિંગ ગાંધીનગર કરી છે મેં. અચ્છા, યસ. ઓકે. વોટ ઇઝ યોર સ્ટોરી? સો મારું બધું અમદાવાદમાં જ થયું છે, મુંબઈ આવતા પહેલાં. તો ઇનિશિયલી હું ભણવામાં બહુ ફોકસ્ડ હતો, ઇન્ટરેસ્ટેડ હતો. દેન હોશિયાર હતો એકચ્યુઅલી, બહુ જ. તો તે એન્જિનિયરિંગ પૂરું કર્યું છે તો તું પણ પૂરું તો કોઈ બી 3 કે 4 માર્કશીટ સાથે જ કર્યું હશે ને, 6 સાથે તો નહીં જ કર્યું હોય. હા, એટલું તો તો સાથે પછી કર્યું છે. એક્ઝેક્ટલી એટલે એવો કોઈ ઇશ્યુ નથી. યસ, રેન્કર પણ હા, યસ. તો આઈ લવડ ઇટ. આઈ ડીડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એમાં ગમતું હતું, મારે સાયન્ટિસ્ટ બનવું હતું, બધું હતું. પછી એવું થયું કે 12th સુધી મેં બહુ ભણી લીધું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરતી વખતે મને થયું કે ઠીક છે, જોડે કો કરિક્યુલર એક્ટિવિટીઝ કરીએ જોડે. પણ પછી મેં થિયેટર જોઈન કર્યું ને ધીરે ધીરે આ દૂર થઈ ગયું, એ પાસે આવ્યું. સો આઈ સ્ટાર્ટેડ ડુઈંગ શોર્ટ ફિલ્મ્સ, એડ્સ, આ તે બધું એનાથી ફોકસ કર્યું અમદાવાદમાં. પછી વેબ સિરીઝ ને એવું બનાવ્યું નાની રીતે યુટ્યુબમાં. અને ધેન થયું કે હા ના, ફોર્મલ એજ્યુકેશન જરૂરી છે. સો ચેન્નઈ ગયો હતો હું ભણવા, ડિરેક્શન. યસ. અને પછી કરણ મેનું સ્કેમ આવ્યું હતું, કરણ મેનું જે સ્કેમ 1992, તો ત્યારે એમને અપ્રોચ કર્યો હતો. લાઈક વી આર ગ્રેટફુલ કે એમને મતલબ બિકોઝ હી ઇઝ અ વેરી ગુડ પર્સન, ચીલ છે, એમને ભરોસો કર્યો. તો એક ગુજરાતી પણ હું તમને સદી ગયું એવું લાગે છે તમને? ચાલો બધા ગુજરાતીઓ ભેગા થઈ ગયા. ના એ તો છે જ, બટ હી ઇન જનરલ ઇઝ ઓલ્સો અ વેરી નાઇસ ગાય. લાઈક યા, સો હું બી એમને આઈ થિંક ફાઇનલ યરમાં હતો ને એન્જિનિયરિંગના, ત્યારથી જ એમની જોડે કામ કરતો હતો. ત્યારે હું વર્ક ફ્રોમ હોમ કરતો હતો, મતલબ કોલેજ એટલું બધું જવાનું થતું નહોતું, તો હું હોસ્ટેલ પર બેસીને આઈ યુઝ ટુ વર્ક ફોર હિમ. સો આઈ નો હિમ સિન્સ 2021 એન્ડ આઈ વર્ક વિથ હિમ સિન્સ 2022. અને ટાઇટન આઈ થિંક સ્ટાર્ટ થઈ 23 એન્ડમાં. યા, એટલે અને એમનું મતલબ પ્રોસેસ બી એવી રહી છે. લાઈક અમે પહેલાં અમુક શોઝ ને એમાં અસિસ્ટ કર્યું એમને, તો એ જનરલી અમુક વાર બ્રીફ આપી દે, પણ અમુક વાર એ સોંપી દે કે તમે જ તરતા શીખી જાઓ જાતે, એમ એવી રીતે. પછી કંઈક એક્ઝેક્ટલી that helps a lot. Yeah. કે કોઈ તમારા પર ટ્રસ્ટ કરે છે તો ઇટ ઓલ્સો ગિવ્સ યુ કોન્ફિડન્સ કે તમે કદાચ કરી શકો છો. યસ. અને આની અંદર મતલબ વી 3 વેર ઓન ધ સેમ પેજ, લાઈક વી વર્ક લાઈક ફેમિલી. તો પહેલાં અમને એ જ હતું કે ટેકનિકલ વસ્તુઓ નાખીએ, બટ દેન વી રિયલાઇઝડ કે ધ પીપલ આર મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધ સિરીઝ. એટલે વી ફોકસ્ડ મોર ઓન ધ પીપલ. યા, અને અમારા ત્રણેયની ક્યાંક પર્સનલ સ્ટોરીઝ બી અંદર ક્યાંક અમે લોકોએ રાખી છે. હા, જે નાની વસ્તુઓ છે. સો દેટ વે વી વેર વેરી અટેચ ટુ ઇટ ગ્રેજ્યુઅલી. એક તમે બંને જે પ્રોફેશનમાં છો, મારે એવું પૂછવું છે કે આપણે જે વાર્તા જોઈ, આપણને બધાને એનો અંત ખબર છે, રાઈટ? કે આ એક સ્ટ્રગલ થઈને પછી વાર્તા પતીને ઇટ વોઝ ઓલ સક્સેસફુલ. પણ છતાં પણ ઓડિયન્સ જોડાયેલું રહે, એને માટે એક રાઇટર તરીકે ક્યાં રમવું પડે?
ગુડ ક્વેશ્ચન. Yeah. So, of course, it is based on a book જે વિનય કામત સરે લખી છે. યસ. હવે વસ્તુ એવી છે કે જે બુકમાં જે પાત્રો છે ને ઓફકોર્સ આપણે સિરીઝમાં બી બહુ લિમિટેડ નંબર ઓફ પાત્રો જોડે આપણે કનેક્ટ થઈ શકીએ. સો એ રીતે ફર્સ્ટ ઓફ ઓલ વી ફોકસ્ડ ઓન કેટલા કેરેક્ટર્સ રાખવા છે. હવે એ કેરેક્ટર્સ પછી અમે લોકોએ એ ડિસાઈડ કર્યું કે જેટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ છે, કારણ કે ટાઇટનની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ટાઇટનમાં જ મળ્યા એન્ડ ધે બીકેમ કપલ. ત્યાં આગળ કહેવત બી છે કે વી ડોન્ટ મેક વોચિસ, વી ઓલ્સો મેક મેચિસ. ઓ યા ધેટ્સ ક્યુટ. સો અને ત્યાં આગળ બીજી વસ્તુ એ કે ફ્રીડમ ઓફ ફેલિયર માટે સ્પેશિયલી અવોર્ડ્સ બી છે. મતલબ જે સૌથી વધારે સારી રીતે ફેલ થાય એને અવોર્ડ મળશે એવી રીતે. સો આવી બહુ નાની નાની વસ્તુઓ અમે લોકોએ જોઈને પહેલાં તો એ કર્યું કે કયા કેરેક્ટરને આ વસ્તુ આપી શકીએ એન્ડ ધેન વી વર્કડ ઓન ધ. એટલે અમે લોકોએ પહેલાં તો ડ્રાફ્ટ લખી લીધા હતા અને Yes. પછી વી વેન્ટ ટુ હોસુર, જ્યાં ટાઇટનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. તો ત્યાં જઈને અમે લોકોને મળ્યા, એ લોકોની રિયલ સ્ટોરી શું છે એ જાણી. તો 85માં જે લોકો હાયર થયા હતા એ ઘણા બધા લોકો હજુ સુધી ટિલ ડેટ ત્યાં જ કામ કરે છે. સો એ લોકો પાસેથી અમને બહુ બધી રિયલ સ્ટોરીઝ જાણવા મળી, એ લોકોનો એક્સપિરિયન્સ શું છે, હાઉ વેર ટાઈમ્સ બેક ધેન 85માં, કેમ કે ઘણી જૂની વાર્તા છે. તો એ અમને બહુ હેલ્પ કરી. નાની નાની વસ્તુઓ છે, ડાયલોગ્સમાં હોય કે કેરેક્ટરના ક્વર્ક્સમાં હોય, બટ ઇટ હેલ્પ ડ લોટ કે રિયલમાં લોકો કેવા છે, જેવા શોમાં છે એવા જ છે. લાઈક મેં પર્સનલી પેલી એવી કોર્પોરેટ કંપની જોઈ છે જ્યાં લોકો મંડેનો વેઇટ કરે છે. ત્યાં એવરીવન ઇઝ હેપી. લાઈક આઈ હેવ નેવર સીન એનીથિંગ લાઈક દેટ. કોઈને પણ જોડે તમે વાત કરો તો બધા ખુશ છે. દે આર લાઈક વી ડોન્ટ નીડ વીક ઓફ. સો ઇટ ઇઝ અ વેરી હેલ્ધી વર્ક કલ્ચર. વાવ. વેરી હેલ્ધી વર્ક કલ્ચર. અને દે ટ્રીટ એવરીવન લાઈક ફેમિલી. કોઈ એમ્પ્લોય નથી, કશું જ નથી. સો બધા પાસે નાની નાની સ્ટોરીઝ છે એ ટાઈમની, જે અમે ટ્રાય કરી છે બને તેટલી સ્ક્રિપ્ટમાં ઇન્ક્લુડ કરી એટલે શકીએ. મને એવું લાગે છે કે એક સફળ થનારી કંપનીની વાર્તા કરતાં માણસોની Correct. વાર્તા વધારે છે, Correct. એની સાથે જોડાયેલા એમની લાગણીઓની કે અને આઈ થિંક એ 80ના દાયકાની વાત છે એટલે બે પ્રકારના લોકો કનેક્ટ થાય. એક તો એ જે જીવી ચૂક્યા છે હા. અને જે લોકો એ નથી જોયું. કરેક્ટ. એટલે આઈ થિંક તમારું ટાર્ગેટ ઓડિયન્સનો જે વ્યાપ હતો એ હા, હા, હા. ખાસો મોટો થઈ ગયો. મોટો હા. અને જેમ અમે કીધું કે અમારા માટે સરપ્રાઇઝિંગ હતું, કારણ કે અમે લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે વી વેર કોન્સ્ટન્ટલી થિંકિંગ કે કેમ એન્ગેજિંગ બની શકે, કેમ એન્ગેજિંગ બની શકે. બટ દેન ઓવર ધ પ્રોસેસ કરણભાઈ એક વસ્તુ કીધી હતી કે શું કીધું હતું કે ધીસ ઇઝ નોટ અ ભેલ, ધીસ ઇઝ અ સેલેડ. યા કે ઇટ ઇઝ મતલબ પોસિબલ કે શો ઇઝ બધાને નોટ પનીર ટિક્કા મસાલા, હા. ઇટ્સ અ સેલેડ. સો દેર ઇઝ અ પોસિબિલિટી ઇટ માઇટ નોટ કેટર ટુ અ લાર્જર ઓડિયન્સ. તો અમે લોકોએ પછી એ બધું છોડી દીધું. એન્ગેજિંગ તો ઓફકોર્સ એ કરવું જ છે, બટ એના સિવાય ઇમોશન્સ પર વધારે ફોકસ કરીએ. અને આઈ થિંક ઇમોશન્સ ઓલવેઝ ક્લિક કરેક્ટ. યા because you scratch the surface and things are Correct. same. બધાને પ્રેમ, ગુસ્સો, આક્રોશ, તો જ તમે રિલેટ કરી શકો લાગણી, ને. એટલે એ લાગણીઓ બધી ક્યાંક ને હા. ક્યાંક આઈ થિંક સરખી જ હોય છે. એન્ડ વી ફોકસ મોર ઓન કે વોટ ઇઝ નોટ સીન ઓન ઇન ડિફરન્ટ વેબ સિરીઝ. જેમ કે હવે જનરલી કોઈ કરોડપતિ એટલે બહુ જ મોટા ઉદ્યોગપતિ હોય, એમના ને એમના જુનિયરની વાતોમાં ટેકનિકલ વસ્તુઓ બહુ હોય, કાં તો પછી પ્રોફિટ્સ કેમના બનાવે એવું હોય. પણ JRD ટાટા અને ઝક્સીસની વાતોમાં અમે થોડી વોર્મથ ટ્રાય કરી છે. લાઈક હાઉ અ મેન્ટર ટીચીસ હિઝ સ્ટુડન્ટ, એવી રીતે. સો ધોઝ વેઝ, ધ લવ સ્ટોરીના નાના મોટા ડાયનેમિક્સ, ધ ફ્રેન્ડશિપ્સ. સો આઈ થિંક દેટ વે દેટ માઇટ હેવ વર્કડ. સો કયા હિસ્સા એવા હતા જે લખવા બહુ અઘરા હતા? એવું કંઈ થયું કે આ સીન જો હવે આજે ક્રેક નહીં થાય ને બોસ, હું એટલે જઉં એવી છું રીતે તો ઘરે. ઘણું બધું અઘરું હતું. કેમ કે વી લાઈક અમારા પાસે આઈ 100 થિંક પ્લસ 100-150 થી વધારે ડ્રાફ્ટ હશે આખા એક શોના. એપિસોડના. યા હા. દરેકના. સો વાવ. ઇટ વોઝ લાઈક અ વેરી લોંગ પ્રોસેસ. ઘણા બધા ડિરેક્ટર્સ બી ચેન્જ થયા, ઘણું બધું રીરાઇટ થયું. બટ ઇટ સમવેર ફેલ્ટ લાઈક કે અમે અટેચ હતા વાર્તાથી. મતલબ એવું થાય ને ઘણી વખત કે એકને એક સ્ટોરી પર 5-6 મહિનાઓ સુધી કામ કરો તો ઓબ્જેક્ટિવિટી તમારી જતી રહે. જતી રહે, એવું થતું હતું. બટ વી નેવર લૂઝ ઇન્ટરેસ્ટ ઇન ઇટ. કે ભલે ઘણા બધા ડ્રાફ્ટ થાય છે, બટ વી ઓલવેઝ લાઇક્ડ ઇટ સમહાઉ, કે ભાઈ મજા આવી રહી છે. અને ધ ટીમ વોઝ વેરી નાઇસ. જેમ કે સુનિલ બોરા સર છે જે પ્રોડ્યુસર છે, એ અને પ્રબલિન મેમ. તો એ તો અમે લોકો તો ચલો 2-2.5 વર્ષ જેવા કાઢ્યા ટાઇટન જોડે, બટ દે વેર વિથ ઇટ ફોર 4.5 years.
એમના પાસે બુકના રાઇટ્સ છે તો એમના પાસે તો ઘણા વર્ષો થયા છે. સો હી ઇઝ ધ પર્સન કે જે બહુ ટાઈમથી આની પાછળ પડ્યા છે ટુ ટોક ટુ ટાટા મેમ્બર્સ, તો બોર્ડ મેમ્બર્સ, ચેરપર્સન, એવરીવન, ઓલ ઓફ ધેમ. એમના પાસેથી રાઇટ્સ લેવા, રિયલ જે લોકો હજુ સુધી બી છે એમના ફેમિલી રાઇટ્સ લેવા. સો હી ઇઝ બીન ઇન ધ જર્ની ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ એ બી એવા પ્રોડ્યુસર છે કે he gives you the freedom, he doesn't interrupt in the script much. Creatively feedback આપે છે but he give you the upper hand કે total freedom anyhow you want to write it. અને So એ બહુ સારી વસ્તુ છે. અને ટુ આન્સર યોર ક્વેશ્ચન કે અઘરું તો એટલે જ અમે લોકોએ એમનું નામ લીધું બીકોઝ હી મેડ ઇટ સો મચ ઇઝીયર. કારણ કે ટાટાસ જોડે, ટાઇટન જોડે, પછી જે ઝર્ક્સિસ દેસાઈ જે હતા એમના વાઈફ, એમની ફેમિલી, તો એમની જોડે જે ઇન્ટરેક્શન કરવું, આ તે ઘણી બધી વસ્તુ એવી હોય કે સમ પીપલ ડોન્ટ વોન્ટ ટુ લાઈક ગીવ ટુ મચ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પર્સનલ લાઈફ. અમુક વસ્તુ એવી હોય કે જેમ કે JRD ટાટા છે તો એમને એક પર્ટિક્યુલર વેમાં જ અમે ઓફકોર્સ આપણે પોર્ટ્રે કરી શકીએ અને આપણને ખબર બી ના હોય કે લાઈક એકચ્યુઅલી એ કેવા હતા. સો ધેટ વે સુનિલ સર હેઝ હેલ્પ્ડ અ લોટ ઇન ધોઝ કોન્વર્ઝેશન્સ. બાકી ડિરેક્ટર અને DOP બી બહુ જ સારું કામ કર્યું છે કેમ કે શૂટના ડેઝ બહુ રિસ્ટ્રિક્ટેડ હતા. એ લોકોએ આઈ થિંક 16-17 કલાક જેવું શૂટ કર્યું છે ઇફ આઈ એમ નોટ રોંગ. એવા બી ઘણા બધા દિવસો હતા. there were hundreds of things like budget restraint and tons of things but they still delivered the best. DOP જે આદિત્ય કપૂર છે, ડિરેક્ટર અમારા રોબી ગ્રેવાલ છે, all of them they gave their best. એટલે એવું હતું કે every single person associated with the show gave their best. So that is also a very important thing. અને તમને લોકોને ક્યારે ખબર પડી કે who is going to play JRD ટાટા? એ ક્યારે ખબર પડી અને શું થયું? what was the first feeling? very overwhelming કેમ કે નસીરુદ્દીન શાહ જે છે એમના વિશે આઈ થિંક મેં મારા પપ્પાથી વધારે સાંભળ્યું છે. માય ફાધર ઇઝ અ વેરી બિગ ફેન ઓફ હિમ. એમની જે જૂની ફિલ્મ્સ છે બધી માસૂમ ને તો હી યુઝ ટુ મેક મી વોચ ધોઝ ફિલ્મ્સ. બટ એ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો જે લાઈફનો પહેલો જ શો હશે એમાં નસીરુદ્દીન શાહ એક્ટ કરવાના છે. તો પહેલી વખત મેં સાંભળ્યું તો ક્યાંક ને ક્યાંક આઈ ડીડ નોટ બિલીવ ઇટ. બટ જ્યારે એકચ્યુઅલમાં થયું તો ઇટ વોઝ વેરી ઓવરવેલ્મિંગ ઇન અ ગુડ વે. મતલબ મિક્સ્ડ અપ ઇમોશન્સ હતા આઈ થિંક અમને બંનેને કે બહુ મોટી વાત છે. અમે આટલું બધું તો એક્સપેક્ટ નહોતું કર્યું. રીડિંગ ડે પર તો વી વેર વેરી એક્સાઇટેડ કારણ કે રીડિંગ એમની જોડે જ્યારે પહેલા ટેબલ પર થયું તો હી વોઝ રીડિંગ અવર ડાયલોગ્સ એન્ડ વી બોથ વેર લાઈક ડિસબિલીફમાં હતા અમે લોકો. બટ હી ઇઝ અ વેરી લાઈક એવું લાગ્યું જ નહીં કે બહુ જ મોટા એક્ટર છે. હી વોઝ વેરી કમ્ફર્ટેબલ વિથ ગિવિંગ સજેશન્સ, હી વોઝ કમ્ફર્ટેબલ ટેકિંગ સજેશન્સ. તો amazing process. જે આઈ થિંક મારા ડિરેક્ટરે પહેલામાં કીધું હતું ઇન્ટરવ્યુમાં કે યુ ડુ નોટ ડિરેક્ટ એક્ટર્સ લાઈક નસીરુદ્દીન શાહ. યુ ડોન્ટ ડિરેક્ટ ધેમ. દે નો વોટ દે ડુ. exactly know what they have to do. કાસ્ટિંગમાં તો એઝ યુ સેડ કે જેન્યુઅલી બહુ જ સારી કરી, બધા જ કાસ્ટ સારા કર્યા છે. અને તમે આટલા બધા લોકોને મળ્યા અને પછી ડ્રાફ્ટ થયા આટલા બધા, તમે લોકો હજી તો બહુ જ યુ ગાઈઝ આર વેરી યંગ. તો માણસ જાત જે છે ઇન્ટરેસ્ટિંગ, એના માટે થઈને તમારા કંઈક પર્સપેક્ટિવ બદલાયા? એકચ્યુઅલી અમારી કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સુધરી એ અમે કહીશું. બીકોઝ ધ થિંગ ઇઝ કે ધ વે વી ટોક ટુ ઈચ અધર વી કાન્ટ ટોક ટુ ધ CEO ઓફ ટાટાસ. બટ ત્યાં અમે જ્યારે ફેક્ટરીમાં ગયા તો લાઈક ધ ચેરમેન એન્ડ ધ લાઈક ઓલ ધ પીપલ ઇન ધ હાયરાર્કી દે વેર બધા જ સ્તરના જે તો બધા સેમ જ વેમાં વાત કરતા હતા. સો દેટ વોઝ વોટ ડિફરન્ટ. પણ આમાં એકચ્યુઅલી અમને થેન્કફુલી ટાઇટન એટલે આવો દિલથી બની શક્યો કારણ કે બધા આઈ થિંક ધ હોલ ટીમ વોઝ સારા લોકોની, ઘણા બધા. એટલે તમને એવું લાગ્યું કે યાર આટલા બધા સારા લોકો હોય દુનિયામાં? એવું પર્સનલી એવો અમારો કોઈ ખરાબ એક્સપિરિયન્સ તો નતો થયો કે અમને પોતાના વિશે તો બહુ બધું જાણવા મળ્યું ઓવરઆઉટ ધ પ્રોસેસ. કઈ રીતે લખવું, કઈ રીતે રીરાઇટ કરવું, કઈ રીતે લોકો જોડે હેન્ડલ કરવું, કઈ રીતે ફીડબેક ઇન્કોર્પોરેટ એન્ડ નંબર્સ ઓફ થિંગ્સ પર્સનલી એન્ડ પ્રોફેશનલી બોથ. બટ લોકો તો જેન્યુઅલી સારા જ મળ્યા છે બધા, કારણ કે એવરી સિંગલ વન. ટાઇટનમાં બી અમે લોકો ગયા તો લાઈક અમુક વાર અમે કોન્વર્ઝેશન કરી છે કે યાર ફિલ્મ મેકિંગ તો છે બટ આવો ટાઇટન જોઈન કરી લઈએ. અમને મતલબ ઓરા એટલો પાવરફુલ હતો ને ફેક્ટરીનો કે વી ફેલ્ટ કે ફિલ્મ મેકિંગ એન્ડ ઓલ ઇઝ પેશન, ઠીક છે, બટ અહીંયા લોકો કેટલા ખુશ છે, બહુ ખુશ હતા. અને એટલી હાયરાર્કી બી નથી. લાઈક ત્યાંનો CEO હશે કોઈ કે મેનેજર હશે ત્યાંના, એ બી કોઈ લોઅર પોઝિશનના જે માણસ હશે, એવરીવન ઇટ્સ ટુગેધર, એવરીવન ટોક્સ ટુગેધર, દેર ઇઝ નો હાયરાર્કી એઝ ઇન સચ. એવું કશું જ નથી, કંઈ જ નથી. એન્ડ ઓલ ઓફ ધેમ આર સો હેપી. જે 85માં વુમન હાયર થઈ હતી બધી,
those are still working there. Back then they were just metric pass, I think 10th standard પાસ કર્યું હશે એ લોકોએ, અને અત્યારે તો એ લોકોના ફેમિલી જનરેશન્સ બધું જ બહુ જ આગળ આવી Of ગયું course. છે. Yeah. સો એ તો ટાટાની આઈ થિંક લેગસી છે. દે વર્ક ડીપલી Yeah, અને એ રૂરલી કનેક્શન્સ એ લોકોના બહુ સ્ટ્રોંગ છે, રૂટ્સ બહુ ડીપ છે. આઈ એમ શ્યોર ઘણું બધું મટીરિયલ હતું, પ્લસ તમે આટલી બધી વાર્તાઓ સાંભળી. એવા કયા એપિસોડ છે જે તમને એવું હતું કે આ તો મારે કોઈ પણ ભોગે લખવા જ છે અને તમે ના લખી શક્યા? એવા કોઈ કિસ્સાઓ છે કે તમે ના એડ કરી શક્યા બીકોઝ ઓફ ધ લેન્થ ઓર વોટ? લાઈક સો ફોર એક્ઝામ્પલ થર્ડ એપિસોડમાં જ સો ઇટ ઇઝ અબાઉટ ધ તમિલનાડુ સેટિંગ અપ ધ Yes. ઇન્ડસ્ટ્રીને એ વાળું આખું છે. સો એની અંદર એવા ત્યાંના ઘણા કિસ્સાઓ હતા, કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ હુ વેર સિલેક્ટેડ ફોર ધ વોચ મેકિંગ એ વિમેન હતી. કારણ કે ત્યાં એ લોકોનું ટેલેન્ટ એટલું હતું કે બહુ જ પ્રિસિઝનથી ઘણી બધી વસ્તુઓ લાઈક વોચને શું જે કહેવાય નાના નાના કમ્પોનન્ટ્સ હોય ને આપણા ઘરમાં, તો વોચના કમ્પોનન્ટ્સ બી એટલા જ નાના છે. ફોર એક્ઝામ્પલ મસ્ટર્ડ સીડ હોય, રાઈના દાણા, એનીથિંગ. સો જે પ્રેસિઝનથી કામ કરી શકે એટલા માટે 97% વુમન જ હાયર થઈ હતી. યસ સો ઇટ વોઝ 1985 ઇન્ડિયા. અને આ એક એવો ઇન્સિડન્ટ છે જે બુકમાં પણ છે બટ શોમાં નથી. સો વોટ હેપન્ડ વોઝ ને કે 1985માં નોટ અ લોટ ઓફ વુમેન યુઝ ટુ ગો ટુ વર્ક. ઇન્ડિયામાં એ કલ્ચર તો બહુ લેટ આવ્યું છે આઈ થિંક. તો એ ટાઈમે તો ખાલી મેન જ યુઝ ટુ ગો ટુ વર્ક એન્ડ મેક અ લિવિંગ, તો ટાટા એ વસ્તુમાં નહોતું માનતું. ટાટાએ 97% ગામડાઓમાંથી વિલેજ હાયર કરી છે. એવું બી નથી કે સિટીની ફિમેલ્સ છે જે લોકોના ઘરના ઓકે હોય જોબ પર જવા માટે. આ ગામડાઓના બધા ફિમેલ્સ છે જે લોકો બી બહુ યંગ છે. તો એક એવો ઇન્સિડન્ટ હતો કે એ એજમાં મેરેજ બહુ જલ્દી થઈ જતા હતા ઇન્ડિયામાં. સો ઘણા એવા ફિમેલ વર્કર્સ પણ હતા જે લોકોના પેરેન્ટ્સ વેર સ્ટબન કે તમે લોકો ટાઇટનમાં જોબ ના કરો, વી વોન્ટ ટુ ગેટ યુ મેરિડ ફર્સ્ટ. સો ક્વિટ યોર જોબ. ભલે તમે ટાટામાં નોકરી કરો છો, ટાટા ત્યાં સુધી બધાને ખબર હતી, બટ ઘણા એવા ફેમિલીઝ હતા દોઝ હુ ડિડ નોટ સપોર્ટ ધ આઈડિયા ઓફ અ વુમેન વર્કિંગ ઇન અ કોર્પોરેટ. તો એમાં બી ટાટાએ બહુ હેલ્પ કરી છે. લાઈક જક્ષિસ દેસાઈ ને જે બીજા બધા કેરેક્ટર્સ છે, દે યુઝ ટુ ફાઇટ ઓન બિહાફ ઓફ ધોઝ ગર્લ્સ વિથ ધેર ફેમિલીઝ. વાવ. So Tata is not just about giving employment to people or upbringing a family or a town, but it works very deeply rooted in the culture as well. કે આ એક સમાજને આગળ લાવવામાં પણ એ લોકોનો નાની નાની વસ્તુઓથી એટલું જ એ બહુ મોટો લોકોનું રોલ યોગદાન છે. છે. હા, તો આવી ઘણી બધી વસ્તુઓ હતી. એક ઇન્સિડન્ટ હતું કે એક છોકરીની લગ્ન છોડીને ભાગીને આવી હતી ને આખા ગામવાળા એની પાછળ પડ્યા હતા, એન્ડ ધીસ પીપલ દે કોલ્ડ ધ પોલીસ ને આખું બહુ જ મોટી ઘટના થઈ હતી. યસ, સો એ રીતે યસ. they treat everyone as family. What are the 3 things that each of you, learned after working on this? શું શીખ્યા? રાઇટિંગ વાઇઝ તો ઘણું શીખ્યા I'm ઓફકોર્સ, sure. બટ લાઈફ વાઇઝ પોઝિટિવિટી બહુ આવી ગઈ. બિકોઝ જે સિરીઝની આખી જે ગ્રાફ છે એનું આખું, કે આ લોકો બધા ઘર્ષણ થ્રુ ગુજરે છે અને પછી કઈ રીતે થિંગ્સ સ્ટાર્ટ હેપનિંગ. ટાઇટનની બી પ્રોસેસનો એવો જ ગ્રાફ હતો, બિકોઝ ઘણી બધી વાર અમુક નાની નાની વસ્તુઓને લીધે અટકી ગયો હતો શો. વી વેર હોપલેસ, ધેન મેજિકલી થિંગ્સ વુડ હેપન. સમટાઈમ્સ સુનિલ સર વુડ મેક ઇટ હેપન. એમેઝોન એમએક્સ પ્લેયરમાં આનંદ સર, અમુક સર, એ લોકોએ બી ઘણું હેલ્પ કર્યું છે. ધે ટ્રસ્ટેડ ઇન ધીસ. સો યા હોપ તો બહુ જ આઈ થિંક શીખવા પેશન્સ એક બહુ વધારે મળ્યું છે, કેમ કે અમે લોકોએ અત્યાર સુધી કામ તો કર્યું છે ઘણા બધા પ્રોજેક્ટ્સ પર, બટ ટાઇટન ઇઝ સ્પેશિયલ બિકોઝ ફર્સ્ટ વન્સ આર ઓલવેઝ સ્પેશિયલ. તો ટાઇટનની જર્ની કેવી એટલા માટે બી ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે બધાને એવું લાગે છે કે ટાઇટન ઇઝ ટાટા, તો એ લોકોને કંઈ આટલા બધા સ્ટ્રગલ્સ થયા નહીં હોય કંઈ કરવા માટે. બટ બિકોઝ યુ સી ધ શો યુ નો કે બહુ બધા હર્ડલ્સ હતા. સો એ જ હર્ડલ્સ ક્યાંક ને ક્યાંક પર્સનલ લાઈફમાં પણ ઇમ્પ્લાય થાય કે નો મેટર હુ યુ આર, લાઈફમાં બધું જ ઇઝીલી નથી મળતું. સો ઇટ્સ ઓલ અબાઉટ હાવ યુ નેવર ગીવ અપ ઓન વોટ યુ વોન્ટ. તમે જે વસ્તુ માટે ડેસ્પરેટ છો એના માટે તમે કેટલા ફાઇટ કરી શકો છો, કેટલું ગીવ અપ ના કરી શકો છો. તો એ કેરેક્ટર્સ બી, તમે જે કેરેક્ટર્સ લખી રહ્યા છો એ પણ તમને રિયલ લાઈફમાં મિરર બતાવે ઘણી વખત કે એ તો કેરેક્ટર છે એન્ડ આઈ એમ અ ડિફરન્ટ પર્સન, બટ વોટ યુ આર રાઇટિંગ યુ રિલેટ અ લોટ વિથ ધેમ એન્ડ યુ સમટાઇમ્સ ગેટ ટુ લર્ન ફ્રોમ યોર કેરેક્ટર્સ એઝ વેલ. તમને એની જેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ તમને ઘણી વખત ઘણું બધું શીખવાડી જાય લાઈફ વિશે. તો આઈ થિંક એ એક મળ્યું છે, અને પેશન્સ બી બહુ મળ્યું છે કે જે પ્રોસેસ આખી હતી 2023 ઓક્ટોબરથી 25માં શૂટ થયું હતું, મેમાં આઈ થિંક.
ઇટ વોઝ અ લેન્થી પ્રોસેસ અને એક પણ દિવસ એવો નહોતો કે ટાઇટનનો થોટ મગજમાં ના આવ્યો હોય. સો ઇટ વોઝ વેરી લેન્થી. તો પેશન્સ બહુ જ શીખવાડ્યું છે, ભરપૂર પેશન્સ શીખવાડ્યું છે અને રાઇટિંગમાં બી બહુ જ શીખવા મળ્યું છે. કોલેબોરેશન બી Yeah. યસ કોલેબોરેશન તમારા લોકો વચ્ચે ઝઘડા થતા હતા? સોરી ઝઘડા થતા હતા તમારા બે જણ વચ્ચે? ઝઘડા એટલે યસ આર્ગ્યુમેન્ટ, હા, એટલે એ જ So it's like either you convince or get convinced. હા યસ બટ ડોન્ટ કન્ફ્યુઝ. હા એક્ઝેક્ટલી કારણ કે એક સીનને હું જે રીતે જોઉં એ અલગ રીતે જોવે પણ લાઈક થ્રુ ધેટ વી બીકેમ બ્રધર્સ બીકોઝ અમને એ બી રિયલાઇઝ થયું કે 90% ઓફ ધ ટાઈમ અમે સેમ વેમાં સેમ જોઈએ વસ્તુ શાયદ એટલે સેમ વસ્તુ શાયદ આ મુંબઈ ગરા જો ગુજરાતી નીકળે છે. સેમ વસ્તુ કદાચ તમે જોતા હતા પણ અલગ રીતે કહેવાની પદ્ધતિ કે નેરેશન સ્ટાઇલ. કરેક્ટ. યા પણ એ જ ટાઇટનની પ્રોસેસમાં હવે એવું થયું છે કે ઘણીવાર ઇફ સમવન ઇઝ ટોકિંગ ટુ અસ તો અમે બંને સેમ આન્સર આપીશું. મતલબ પેલું થઈ જાય ને કે બંને સેમ વર્ડ્સ બોલ્યા અને પછી ઓ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આઈ થિંક ટેલિપેથી અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમારું એવું થઈ ગયું છે એ બહુ વધી ગઈ છે. સો તો નાઉ વી લીવ ટુગેધર ઓલસો લાઈક સેમ ફ્લેટમાં રસોઈ કોણ બનાવે છે? રસોઈ કોણ બનાવે છે બેમાંથી? કુક આવે છે અલગથી. ન આવે એ દિવસે કોણ બનાવે એ છે? આ બનાવે છે. શું શું આવડે છે તને? ખીચડી દાળ ભાત મને રોટલી નથી આવડતી બાકી એને આપણે કોઈ શોધી નાખશું. એને આવડે છે આમ તો બધું જ આવડે છે, સારું આવડે. બધું આવડે છે, સારું આવડે છે. ચલો એક તને માર્ક મળી ગયો. તમે બંને આટલું સરસ કામ કર્યું સાથે તમને એવું લાગે છે કે આ જે શો થયો અને જે રીતનો એને પ્રતિસાદ મળ્યો છે એ પછી લોકોને ભારત માં જે સફળ બ્રાન્ડ્સ રહી છે, આપણી જે બિઝનેસ સ્ટોરીઝ રહી છે એ જાણવામાં ખૂબ રસ છે. કારણ કે જો ભારતનું તો સ્કેમ પણ લોકોએ બહુ રસથી જોયું, રાઈટ? અને લોકોએ ગુરુ પણ એટલા જ રસથી જોયું હતું. સો ડુ યુ થિંક કે આપણે ભારતની વાર્તાઓ વધારે કહેવાનો સમય પાકી ગયો છે? હા, 100%. મતલબ અમે લોકો બંને એક દિવસ એ જ વાત કરતા હતા શો રિલીઝ થયા પછી કે એવું તો શું રીઝન હોઈ શકે કે આટલો સારો રિસ્પોન્સ આવી રહ્યો છે ટાઇટનને. તો સમવેર વી ફેલ્ટ કે આપણા કન્ટ્રીમાં ટાટાને બહુ હાઈ રિગાર્ડ્સ પર હોલ્ડ કરે છે લોકો. બધાને એક અલગ જ માન છે ટાટા માટે અને ટાઇટન એ ટાટાના વૃક્ષનું એક ખાલી ડાળખી છે. તો ટાટા વિશે આજ સુધી એવું કશું બન્યું નથી, કોઈ શો નથી બન્યો, કોઈ શોમાં એવા કેરેક્ટર્સ બી નથી આપણે જોયા. સો એટલા માટે અમને એવું લાગે છે કે લોકોને જે રિસ્પેક્ટ છે ટાટા માટે મે બી દે વેર વોન્ટિંગ ટુ સી દેટ કે આ કઈ રીતે બધું બન્યું છે. સો એટલા માટે લોકો વધારે કનેક્ટ કરી શકે છે, લોકોને વધારે ગમે છે. લોકો ખાલી સારી વસ્તુઓ વિશે વાત કરે છે. ઘણા બધા ફ્લોસ છે શોમાં જે અમને જ ખબર છે કેમ કે અમે લખ્યો છે તો, બટ નો બડી ઇઝ ટોકિંગ અબાઉટ દેટ. સો ઇટ્સ લાઈક ઇફ પીપલ કનેક્ટ ટુ સમથિંગ દેટ દે એડમાયર ને તો આઈ થિંક એનાથી વધુ અચીવમેન્ટ કંઈ નથી. હા, ઇટ ઓલમોસ્ટ વર્ક્સ. હા, અને અત્યારે ઇટ ઇઝ એન એજ ઓફ સ્ટાર્ટઅપ. મતલબ લોકોને બહુ પેલું ગમે છે. તો ધીઝ આર સમ ઓફ ધ વેરી ઇનિશિયલ સ્ટાર્ટઅપ્સ ફ્રોમ ઇન્ડિયા. એટલે લોકોને ઓબ્વિયસલી હોપફુલ શો તો બહુ ગમે બટ જોડે જોડે પ્રેક્ટિકલ બી છે. યસ, તો ઇન્ડિયાની સ્ટોરીઝ કહેવી બહુ જરૂરી છે. દેટ ઇન્ટરેસ્ટિંગ. તો તમે બંને આટલા વખતથી મિત્રો છો, સાથે કામ કર્યું છે, હવે સાથે રહો છો. માય લાસ્ટ question or last request is you have to ask a question to him. તમારે બંને એકબીજાને એક એક સવાલ કરવાનો છે અને પછી તમે લોકો ઘરે જઈને ખીચડી ખાઈ શકો છો. એટલે કઈ રીતનું સવાલ? કાંઈ પણ કંઈ પૂછવું હોય ને એવું આટલા બધા કામમાં પૂછવાનું રહી ગયું હોય તો આજે પૂછી એવું તો અશક્ય જ છે કેમ કે અમે કામે જોડે જ કરીએ છીએ, એ જ કહું જોડે જ છું છે. કે કંઈક એક દિવસ તને પૂછી જાય એવું હોય ને કંઈક રહી ગયું. હા, એટલે અમે લોકોએ એ વસ્તુ સારી બી થઈ છે એના પ્રોસેસમાં કે અમારે ક્યારેક ઝઘડવું હોય ને, ક્યારેક એવું હોય કે ઝઘડીશું બટ કદાચ વધારે ઝઘડાઈ જશે તો અમે પછી મેસેજ કરી દઈએ. કાં તો આ મેસેજ કરે કાં તો હું કરું, તો કાં તો મેસેજમાં જવાબ આવી જાય કાં તો પછી આ રૂમથી કોઈ માણસ મેસેજ કરતો હોય તો પેલા રૂમમાંથી આવીને હા બોલ શું છે એમ કરીને વાત થઈ. એટલે કોઈ એક તો પેલું બ્રેક કરે કે ઓકે વાત કરી લઈએ શું કરવું છે. સો આઈ થિંક લખાઈ બી એટલે જ છે કારણ કે ધેર વેર ટાઈમ્સ વેર મે બી આઈ વુડ હેવ ડિફિકલ્ટી ઇન પર્સનલ લાઈફ, યુ માઇટ હેવ ધેટ. તો બીજું માણસ બેલેન્સ કરી સારી હતી કે ક્યારેક હું ઘરે ગયો હોઉં નહીં તો પર્સનલ કામમાં બિઝી હોઉં, આઈ કુડ નોટ અટેન્ડ મીટિંગ, ડ્રાફ્ટ ટાઈમ પર ડિલિવર કરવાનો હોય, ડેડલાઇન હોય, તો એ બધું જ આ એકલો હેન્ડલ કરી લેતો અને સેમ વસ્તુ એના જોડે થતી ત્યારે હું હેન્ડલ કરી લેતો. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારી કોણ છે વધારે બેમાંથી? ચલો હવે તમે એકબીજાને સવાલ તો નથી કરતા પણ ટેલ એક સિક્રેટ તું મને આનું કે નહીં યુ ટુ ટેલ મી વન સિક્રેટ જે એનું હોય. ચલો આઈ
આઈ થિંક બોથ ઓફ અસ આર લાઈક ઓપન બુક. અમને એકબીજા વિશે તો બધી જ ખબર છે. હા એટલે જ કહું છું કે એવી એક વાત જે દુનિયા ન કહેતો હવે તારા જે એના પત્તા ખોલવાના એવું છે. You have to do that. સેફ એવું કંઈ કહી શકો આના વિશે જે એડમાયર અ લોટ, કે તમારે ગોસિપ ઝોનમાં જ સાંભળવું છે કંઈ? એવું કાંઈ નથી, બિલકુલ એવું નથી, પ્લીઝ. એક વસ્તુ છે જે આનાથી હું બહુ જ શીખ્યો છું અને આઈ રિયલી એડમાયર, જે મેં આને આજ સુધી નથી કીધી, બટ એક એ જ કે ઘણી વખત મને કેવું થાય કે મને ઘણી વખત એવું લાગે કે હું ક્યારેક છે ને બહુ આળસુ છું. તો ધેર આર ડેઝ કે હું 4-5 દિવસ સુધી કંઈ જ ના કરું, કરીશ તો એક સાથે 18-19 કલાક કામ કરીશ, એમાં મને વાંધો નથી. બટ ઘણી વખત ઘણા દિવસો સુધી આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ. બટ આ માણસ પાસેથી મેં કન્સિસ્ટન્સી શીખી છે, જે હું હજી શીખી રહ્યો છું, કે ગમે તેવો દિવસ સારો ગયો હોય, ખરાબ ગયો હોય, પર્સનલ લાઈફમાં ગમે તેટલા કમિટમેન્ટ્સ હોય, તમારા મગજમાં તમે કોઈ પણ અલગ ઝોનમાં હોવ, એનીથિંગ, એ માણસ ડેડિકેટેડલી લેપટોપ ખોલી ચેર પર બેસી ટેબલ પર કામ કરવા બેસી જશે. સો એવું મારું નથી. મતલબ મને આમ મજા આવે ને તો જ હું લખું, અનલેસ એન્ડ અન્ટિલ બહુ ડેડલાઇન છે તો. નહીં તો ઇટ ટેક્સ અ લોટ ઓફ એફર્ટ્સ ફોર મી, કે કંઈ ડેડલાઇન નથી, મૂડ નથી, છતાં પણ હું ચલો આજે લખું. સો એ મારા માટે બહુ એફર્ટ્સ નાખવાવાળી વાત છે, જે આનામાં મેં નથી જોઈ. એને કોઈ દિવસ આળસ આવે ના આવે, એનીથિંગ, મતલબ એ બેસી જ જાય કામ કરવા. સો એ કન્સિસ્ટન્સી મેં એના પાસેથી શીખી છે કે એકને એક વસ્તુ રોજ કરો છતાં પણ બોર કઈ રીતે ના થાવ. વાવ. But at the same time, as I said, we would balance each other. So, તું શું શીખ્યો છે એની પાસેથી? નાઉ ઇટ્સ યોર ટર્ન. So when we started writing Titan, ત્યાં સુધી મેં જેટલાય કામ કરે છે, હું બહુ જ વર્કોહોલિક ઇઝ ફાઇન, બટ હું બહુ એન્શિયસ થઈ જાઉં અગર કંઈ કામ ના થાય. જેમ કે સીન આજે લખીને આપવાનો છે, ના થયો તો આઈ વુડ ગેટ વેરી એન્શિયસ સાથે. સો એના જોડે હું રહીને શીખ્યો છું કે અગર હું 2 કલાક કામ નહીં કરું, 2 કલાક બહાર ચીલ કરીને આવીશ, કંઈક મજા કરી લઈશ શાંતિથી હાથે, તો કદાચ વધારે સારું હા, ડિલિવર તો કરી 10 મિનિટમાં સીન લખાઈ જશે પછી ઘરે આવીને. તો આ વધારે કામડો થયો છે ને આ ચીલ કરતા શીખ્યો છે, રાઈટ? હા, તો વી બોથ લર્ન ફ્રોમ ઈચ અધર. અને આઈડિયાઝ વાઇઝ ને એ બધું તો છે જ, બીકોઝ શું કહેવાય, લાઈક આઈ વોઝ વેરી રિસ્ટ્રિક્ટેડ ટુ વન ઝોન આતે, બટ હી ઇઝ વેરી ઓપન ટુ ડિફરન્ટ આઈડિયાઝ. મતલબ એને તમે હોરર લખવાનું કહો તો પણ એ લખી કાઢશે, થ્રિલર લખવાનું કહો તો એ લખી કાઢશે. તો થ્રુ ધીસ પ્રોસેસ આઈ ઓલ્સો લર્ન કે ધેટ ઓપનનેસ. હા, યસ, ધેટ ઓપનનેસ, યસ. સો લવલી. આઈ એમ શ્યોર આ જેટલી છોકરીઓ સાંભળતી હશે એમને સવાલ હશે કે તમે લોકો સિંગલ છો કે બિઝી છો? બંનેમાંથી કોઈ નથી. બેમાંથી કોઈ નથી કે બેમાંથી બંને સિંગલ છો? ના, કોઈ સિંગલ નથી. આઈ એમ મેરીડ. હા, આઈ એમ અબાઉટ ટુ ગેટ મેરિડ. સોરી ગર્લ્સ. આના લગ્નમાં આપણે ટાઇટનની ઘડીઓ મોકલશું. It was lovely talking to both of you. Thank you very much. And all the best. I'm sure તમે કોઈ નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હશો અને wish you all the success. થેન્ક યુ સો મચ. Thank you. થેન્ક યુ.